રાજપારડી ખાતે રામનવમીની શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવે છે। ભારતીય ઉપખંડના હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર ચારે સમાજમાં સત્ય પર અસત્ય, પ્રામાણિકતા પર અપ્રામાણિકતા, સદાચાર પર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ પર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો અને તે સમય હતો મધ્યાહનનો અને તિથિ હતી ચૈત્ર સુદ નોમ। રામના આ જન્મ દિવસને રામનવમી તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભારતભરમાં આજે રામનવમીનો પાવન ધામધૂમથી પ્રસંગ ઉજવવામાં આવ્યો છે। ઝઘડિયા તાલુકાની વાત કરીએ તો ઝઘડિયાના રાજપારડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર શાળાથી નીકળી હતી અને રાજપારડી નગરમાં ફરી હતી। રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર શાળા ખાતે મહાઆરતી કરવામાં આવી અને કાર સેવકો માથે મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રસાદી લઈને સમાપ્ત થઈ હતી। ડીવાયએસપી તેમજ સ્થાનિક પીએસઆઈ કેબી મીર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ચાપનો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા સમાપ્ત થઈ હતી। રામનવમીના પવિત્ર દિવસની આપ સૌને શુભકામનાઓ। આજની તારીખ 17 એપ્રિલ 2024। આ તારીખ એવી છે કે અત્યાર સુધીની જે રામલલાની શોભાયાત્રા 400-500 વર્ષથી નીકળતી હતી, જે આપણે ટેન્ટમાં એમને દેખતા હતા, પરંતુ આ વખતે અયોધ્યામાં ભગવાન રામ ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન છે અને શ્રી રામનવમીની શોભાયાત્રા જે નીકળી છે તેની હિન્દુ સમાજ તથા સર્વ ભારત સમાજમાં આનો ખૂબ આનંદ છે અને અમે પોલીસ તંત્ર જે રાજપારડીમાં છે તે અને મીડિયા વિભાગ તે બધાનો અમે સૌ આભાર માનીએ છીએ। તે ઉપરાંત અમારા કાર્યકર્તા તથા સમસ્ત હિન્દુ સમાજ રાજપારડીનો ખૂબ આભાર માનીએ છીએ કે જે આ સફળ રામનવમીની શોભાયાત્રા બનાવી છે। જય જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય।